કામય નો આવડે ને બોલતાય નો આવડે ને હાવ ગાંડી પાસે એમ કોઈ મોટો નેતા. પેલા જેને બોલતા નો આવડે ઈ નેતા હતો, પછી ખાલી બોલતા આવડે ઈ નેતા હતો, ને હવે કાંઈ નો આવડે ની નેતા. બોલતાય નથી આવડતું, કામ તો ગયું ભાઈ ઘરે કરી લેવું હાથે, પણ બોલતાય નો આવડે એવા અત્યારે મંત્રી બનીને બેઠા છે. 3 હારા વેણ માઇક માંથી ન કહીએ કે ઈ કેબિનેટ મંત્રી. આશા શું રાખશો તમે આપણા બધાના ભવિષ્યની? બાપુએ તાલુકાની ચિંતા વ્યક્ત કરી, માળિયા તાલુકાની, પણ કોની પાસે આશા રાખવાની આપણે? તમે એક વાત વિચારો કે ઘરમાં આપણો દીકરો કે દીકરી ઈ 2 દિવસ જરાક ઓછા તોફાન કરે તોય આપણે એમ પૂછવું પડે કે બટા કઈ તકલીફ છે, બીમાર છો, પેટમાં દુખે છે, શું થાય છે, કેમ થાય, પૂછવી શું કામ? રોજ જેટલા તોફાન કરતો એનાથી થોડાક ઓછા કરે ને તો ખબર પડી જાય કે આ કઈક વાંધામાં લાગે છે. જરાક મોઢું ઢીલું પડી જાય, 2 રોટલી ઓછી ખાય તો ખબર પડી જાય કે દીકરાને કઈક થયું છે, એટલે તરત પૂછવું પડે કે ભાઈ શું થયું? આ આખા ગુજરાતની પબ્લિકના મોઢા પડી ગયા છે. ગાંધીનગર વાળાને ખબર નહીં હોય કે આ બધા માંદા પડ્યા છે, કઈક અટવાય છે, કઈક દુખી છે, કઈક ઉપાધિમાં છે, નહીં ખબર પડતી હોય. આખા ગુજરાતના ખેડૂતોના મોઢા પડી ગયા છે. તો ગાંધીનગરમાં નહીં દેખાતું હોય કે જે અમને મત દેતા તેના મોઢા કાં પડી ગયા? પણ ક્યાંથી દેખાય? અડધા ધૂતરાષ્ટ્રો છે ને અડધાને જોવું નથી આપણી હાલત શું છે. કોઈને આપણામાં રસ નથી. અડધા એવા છે ને અડધા આવા છે.